અરવલ્લી જિલ્લામાં ગુનાખોરી ડામવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કરવા જિલ્લા એસઓજી ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે એક જ IMEI નંબર પર સક્રિય સેવા 101 શંકાસ્પદ મોબાઈલ મોડાસા શહેરની જુદી જુદી દુકાનોમાંથી શોધી કાઢી મોબાઈલ કાંડનો પર્દાફાશ કર્યો હતો। આ કામગીરી દ્વારા પોલીસે 7.14 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી। શંકાસ્પદ જણાતા તમામ મોબાઈલ ધારકોને બોલાવી બિલની માગણી કરી, પરંતુ તેઓ કોઈ પણ બિલ રજૂ કરી શક્યા ન હતા, જેથી એક જ પ્રકારના IMEI નંબર ધરાવતા કુલ 101 મોબાઈલ જેની કિંમત 7.14 લાખ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા હતા। પકડાયેલા મોબાઈલ ધારકોની પૂછપરછમાં સામે આવ્યું કે આ ફોન મોડાસાની વિવિધ મોબાઈલ દુકાનોમાંથી ખરીદવામાં આવ્યા હતા। અરવલ્લી જિલ્લામાં ગરફોડ તેમજ ચોરીઓના બનાવો, મિલકત સંબંધી બનાવોને ડિટેક્ટ કરવા માટે જે સૂચનાઓ આપેલી એ અનુસંધાને અરવલ્લી એસઓજીની ટીમ, ટેકનિકલની જે ટીમ છે તે ટીમ દ્વારા જગ્યા પર જઈને અલગ અલગ મોબાઈલ ડેટા કવર કરવામાં આવેલા અને એમાંથી અમને એક IMEI નંબર મળી આવેલો અને એ નંબરના આધારે અમે કોલ ડિટેલ મંગાવી અને CDRનો એનાલિસિસ કરતા એક જ IMEI નંબર ઉપર ખાસા બધા અલગ અલગ ડિવાઇસ યુઝ થયેલો હોય એવું અમને જાણવા મળેલો, જેના આધારે અમે આ જે મોબાઈલ ધારકો છે એમને બોલાવીને પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તમામ મોબાઈલ છે એ બિલ વગરના મોબાઈલ હતા અને એક જ IMEI નંબર ઉપર તમામ ડિવાઇસ એ રન થતા હતા। એ તમામ ડિવાઇસ અમે કસ્ટમર પાસેથી બોલાવે અને એમના નિવેદનો મેળવે અને 101 મોબાઈલ જેની કુલ કિંમત 7,14,400 રૂપિયા થાય છે એ કબજે કરવામાં આવેલા છે અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ આ જે મોબાઈલ છે એ ચોરીના અથવા તો સ્થળ કપટ અથવા તો દાણ ચોરીના હોવાનું અમને જણાઈ આવેલ છે, જેથી આગળની તપાસ હાલ ચાલુ છે। અત્યાર સુધી અમે જે મેક્સિમમ મોબાઈલ અમે રિકવર કર્યા છે, આના સિવાયના પણ ખાસા બધા અમારી પાસે નંબરો છે કે જે અમે રિકવર કરવાના છે અને એના માટે અમારી આગળની તપાસ ચાલુ છે। આ જે મોબાઈલ જે IMEI નંબર છે એ એક જ નંબર, આ જેટલા બી મોબાઈલ છે એ તમામ મોબાઈલમાં એક જ નંબરથી તમામ મોબાઈલ રન થયેલા છે અને આના સિવાયના પણ ખાસા બધા મોબાઈલ છે, પણ અત્યારે અરવલ્લી જિલ્લા અને આજુબાજુના ગામડાઓમાંથી અમે મોબાઈલ રિકવર કરેલા છે। આ સિવાય અન્ય જિલ્લાઓ તેમજ અન્ય સ્ટેટમાં પણ આ મોબાઈલ ગયેલા હોવાનું અમારા ધ્યાન પર આવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે।